નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં ગરમીમાંથી લોકોને રાહત મળશે. આવનારા દિવસમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતના તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના. સંપૂર્ણપણે વાત કરવા જઈએ તો આજે 9 એપ્રિલ 2025 છે. હવે આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે. ભાજપના ગઢમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હુંકાર કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા. વકફ બિલ, બંધારણ સહિતના મુદ્દે બોલ્યા છે રાહુલ ગાંધી. દેશનો એક્સરે થવો જોઈએ. તેલંગાણામાં અમે જાતિ જનગણનાનો નિર્ણય લીધો છે. આરએસએસે કહ્યું કે અમે જાતિ જનગણના નહીં કરીએ. લોકસભામાં અમે આ અંગે બિલ લાવીશું, રાહુલ ગાંધીએ કહ્યું. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान का पूरा धन 2-3 लोगों के हाथ में होना चाहिए. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान की हर संस्था में एक संगठन आरएसएस के लोग होने चाहिए. हिंदू दिन पहले बीजेपी ने लोकसभा में वक्फ बिल पास किया. वक्फ बिल फ्रीडम ऑफ रिलीजन पर आक्रमण है. कॉन्स्टिट्यूशन, टीकाराम जूली हमारे सीएलपी हैं राजस्थान के, दलित हैं, मंदिर गए थे. તો કોંગ્રેસના અધિવેશનમાં ગ્યાસુદ્દીન શેખે મોટું નિવેદન આપ્યું. દેશમાં નફરતનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. નાના કાર્યકરને બોલવાનો મોકો કોંગ્રેસ જ આપી શકે. वक्फ बिल मुद्दे एक थई संसद में लड़त आपी ग्यासुद्दीन शेखे कहूं. आज जिस तरीके से पूरे हिंदुस्तान में जो नफरत की राजनीति चल रही है, उसका मुकाबला डट के अगर कोई कर रहा है तो वो राहुल गांधी जी कर रहे हैं. राहुल गांधी जी ने जो 4000 किलोमीटर की यात्रा निकाली, नफरत छोड़ो भारत जोड़ो, वो समझने वाले समझते हैं कि वो आरएसएस की विचारधारा के खिलाफ थी. तो कांग्रेसના અધિવેશનમાં ગુજરાત સરકાર પર વરસ્યા સાંસદ ગિનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર. ગુજરાત મોડેલની ખાલી વાતો થાય છે. ગુજરાતમાં હજુ પણ કુપોષિત બાળકો જન્મે છે તેવું ગિનીબેને કહ્યું. सबसे ज्यादा बच्चे जो कुपोषित हैं वो गुजरात में हैं. तो महिला 50% महिलाओं में जो खून की कमी है. और मैं एक और बात करना चाहती हूँ कि भारतीय जनता पार्टी स्टेट में हो या जहाँ सेंट्रल गवर्नमेंट में और जहाँ भी स्टेट में उसकी जहाँ सत्ताएं हैं, पावर है, वहाँ लोगों को सेवा करने की बात योजनाएं नहीं बना रही है. તો કોંગ્રેસના અધિવેશનમાં વિજયકુમારે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું. ભારત જોડો યાત્રામાં ચાલનાર વિજયકુમારે કહ્યું કે ભાજપ કે આરએસએસ આપણને હરાવી નથી શકતા. આપણી સિનિયર લીડરશિપ આપણને હરાવે છે, વિજયકુમારે કહ્યું. जम्मू कश्मीर में हम किसी से हार नहीं सकते. बीजेपी आरएसएस से हार नहीं सकते. लेकिन वक्त आने पर कुछ ऐसे फैसले हो जाते हैं, सीनियर लीडरशिप कुछ ऐसे फैसले कर देती है जो उनको हार का मुख देखना पड़ता है. તો કોંગ્રેસ અધિવેશનને લઈ ડોક્ટર ભરત કારાબારે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના અધિવેશનના ફોટો સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું છે કે રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષના પ્રેસિડેન્ટની ખુરશી તો જુઓ, ગાંધી પરિવાર માટેનો સોફો જુઓ તેવું ડોક્ટર ભરત કારાબારે લખ્યું. તો આ તરફ કોંગ્રેસના અધિવેશનને લઈ ઋષિકેશ પટેલે પણ પ્રહાર કર્યા. દિલ્હીથી નહીં ગમે ત્યાંથી નેતાઓ આવે, કશું નહીં થાય. ક્યારેય કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતી નહીં શકે. કોંગ્રેસ સરકાર બનાવવાના માત્ર સપના જોઈ રહી છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું.
ગુજરાતની પ્રજાએ ક્યારેય વિશ્વાસ નથી મૂક્યો. અને એટલીસ્ટ હું એટલું તો કહીશ, ચાહે ઉપરથી આવે કે ચાહે ગુજરાતથી આવે, આ નેતાગીરી ક્યારેય પ્રજાનો વિશ્વાસ જીતી શકવાની નથી. કારણ કે પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવા એક પણ કામ અથવા તો એક પણ એવી માનો કે કોવિડ હતો, તો કોવિડમાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા તમને ક્યાંય નહીં દેખાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા રાજનીતિમાં નવા માપદંડ સર્જતા રહે છે. ત્યારે દેશના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની તબિયત લથડતા વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને તેમની સારવારમાં કોઈ કમી ન રહે તે માટે જરૂરી સૂચનો કર્યા. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ જરૂરી વ્યવસ્થા માટે સૂચનો આપવા જણાવ્યું હતું. ગુજરાતમાં પધારેલા મહેમાનોને કોઈ સમસ્યા ન સર્જાય તેમજ તેમની તમામ પ્રકારની કાળજી લેવાય તેવી ચિંતા પણ વડાપ્રધાન મોદીએ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે એક હિતકારી નિર્ણય લીધો છે. ખેડૂતોની સિંચાઈ માટે 1 મહિનો વહેલું પાણી આપવામાં આવશે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને 1 મહિનો પાણી વહેલું મળી રહેશે. ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે નિર્ણય લેવાયો. આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં એક્ટિવ થવા જઈ રહી છે. 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ આપ હવે અભિયાન શરૂ કરશે. આપ ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે બેઠક કરી હતી. ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરી અને 2022ની ચૂંટણીમાં રહેલી ખામીઓ દૂર કરીશું તેવું ગોપાલ રાયે કહ્યું. तमाम परिस्थितियों, विपरीत परिस्थितियों के बावजूद 41 लाख लोगों ने गुजरात के अंदर झाड़ू की बटन दबा करके एक नया संदेश गुजरात के लिए और गुजरात के लोगों के लिए, गुजरात की राजनीति के लिए हमारे कांग्रेस के नेतृत्व के साथ, स्थानीय नेतृत्व के साथ हम बैठे थे और मेरी उपस्थिति में ही जब बात हुई थी तो ये तय हुआ था कि विसावदर सीट है वो आम आदमी लड़ेगी. વકફ બિલને લઈને કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું. વકફ બિલ આવ્યું એટલે કોંગ્રેસને ચચરી. કોંગ્રેસનું કલ્ચર જ મુસ્લિમ છે. કોંગ્રેસ હિન્દુઓ માટે ક્યારેય નથી બોલી અને તેવા આરોપ ફતેહસિંહે કર્યા. વકફ બિલ આવ્યું, કોને કોને ચચરી? તો એ માત્ર કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસનું કલ્ચર એ મુસ્લિમ છે. એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી. એ ગોધરા હોય, સિદ્ધિઓને હાથ જીવતા બાળી દીધા હોય, શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં, તો કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે. આ તરફ રબારી વસાહતો મુદ્દે રાજ્ય સરકારની જાહેરાતનો મુદ્દો. જાહેરાત બાદ યુથ કોંગ્રેસના નેતા કપિલ દેસાઈએ પ્રતિક્રિયા આપી. અમે અન્યાય સામે મજબૂતાઈથી લડ્યા. અમારી લડતનું આ પરિણામ છે. 2500 પરિવારને પોતાની માલિકીનો અધિકાર મળશે તેવું કપિલ દેસાઈએ કહ્યું. આજે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે રબારી વસાહતોના 1100 પ્લોટો અને એની અંદર આવેલા 2500 થી વધુ મકાનો કે જેમને માલિકી હક મળવા જઈ રહ્યા છે, ત્યારે આનંદની લાગણી એ છે કે આ ઘરની કુરબાની એ એળે નથી ગઈ અને 1100 પ્લોટ અને 2500 જેટલા પરિવારોને ન્યાય મળ્યો છે. આ ન્યાયની લડાઈમાં અમારી સાથે અમારે મજબૂતીથી સમર્થન કરનાર એ તમામ કોંગ્રેસ પક્ષના નેતાઓ કે જે વિધાનસભાના ફ્લોર સુધી અમારી અવાજ ઉઠાવ્યો તેમનો આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. રાજ્યમાં ધારાસભ્ય અને વિકાસના કાર્યો માટેની ગ્રાન્ટમાં વધારો કરાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરાયો છે. હવે 1.5 કરોડના બદલે 2.5 કરોડની ગ્રાન્ટ ફાળવાશે. કેચ ધ રેઇન અભિયાનમાં ધારાસભ્ય 50 લાખ રૂપિયાના કામો પણ કરવાના રહેશે. બજેટ સેશન વખતે તમામ ધારાસભ્યોની લાગણી હતી કે સમય ગયો છે 1.5 કરોડની જે ગ્રાન્ટ લોકો માટે, જે ધારાસભ્ય ક્યાંય ખૂટતી કડીઓના કામો માટે હતી એમાં વધારો કરવાની માનનીય મુખ્યમંત્રીને એમને રજૂઆત કરી હતી. એને પ્રતિસાદ કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ ગ્રાન્ટ 1.5થી વધારી અને 2.5 કરોડની કરી છે. ભાજપ કોર્પોરેટરના પતિ દ્વારા પાલિકાના એન્જિનિયર પર હુમલો કરાયો. રાજુ જેઠવાએ પાલિકાના એન્જિનિયરને લાફો માર્યો તેવા આક્ષેપ થઈ રહ્યા છે.
પાણીની સમસ્યાના નિવારણ માટે એન્જિનિયર સ્થળ પર ગયા હતા અને કોર્પોરેટરના પતિ વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયા. સમગ્ર બબાલનો વિડીયો સામે આવ્યો છે. પ્રફુલ્લાબેન જેઠવા અને તેમના પતિએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ પણ એન્જિનિયર સાથે બોલાચાલી કરી. પાણી પુરવઠા શાખાના કર્મીઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કોર્પોરેટર અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરાઈ. ઘટના એવી છે કે આજે પૂર્વ ઝોન વિસ્તારમાં જે રાયકા દોડકાની મુખ્ય નળિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે, એ રાયકા દોડકાની મુખ્ય નળિકાના વાલ ઓપરેશન અને ચેકિંગની કામગીરી ઝોનના ડેપ્યુટી એન્જિનિયર સ્મિતેશ પટેલ અને AA સાગર મિસ્ત્રી છે એમના દ્વારા કરવામાં આવતી હતી. જેની સૂચના અમારી પાણીની લાઇનનું વાલ ચેમ્બર છે અને અમે ચેક કરી રહ્યા હતા. હું અને અમારા નાકાઈ સ્મિતેશભાઈ પટેલ અમારી સાથે હતા. તો એ દરમિયાન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના એક કાર્યકર્તા છે, એ આવી અને અમારા નાકાઈશ્રી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ચાલુ કરી દીધું. એટલે પછી અમે એને અટકાયા કે ભાઈ તમે તમારી રજૂઆત શાંતિથી કરો. એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને અમારા પર હુમલો કર્યો. એમની પાણીની ફરિયાદ હતી, ટેન્કર બાબતે એમની ફરિયાદ હતી કે મારા વિસ્તારમાં ટેન્કરો પહોંચતા નથી. એટલે અમે કહ્યું કે તે બાબતે અમે તપાસ કરી લઈએ છીએ અને જ્યાં ટેન્કર નથી પહોંચાડ્યા ત્યાં અમે પહોંચાડી દઈશું. ભાજપ કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવાએ નવો વિડીયો ત્યારબાદ જારી કર્યો છે. વિડીયોમાં વોર્ડ નંબર 4ના આસિસ્ટન્ટ એન્જિનિયરની દાદાગીરી પણ સામે આવી. સાગર મિસ્ત્રીએ કોર્પોરેટરનું અપમાન કર્યું, કોર્પોરેટર સાથે તુતારી કરીને વાત કરી હતી અને તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા આ નવા વિડીયોમાં. વોર્ડનો છે, હું સ્મિતેશભાઈ જોડે વાત કરું છું, મને એની જોડે વાત કરવા દે. તો ઉગ્રતાથી રજૂઆત કરવા માંડે અને મારી સામે પેલું વાલ ખોલવાની ચાવી હોય ને એનો પાઇપ લઈને મારવા પડ્યો. એટલે મારા હસબન્ડને છોડ્યા એને ગાલ પર વાગ્યું છે. અને બીજું એને એવું છે કે ભાઈ તમે કેમ મારી જોડે દાદાગીરી કરો છો. મેં કહું મેં દાદાગીરી, વિસ્તારના લોકો મારી પાસે રોજ ઉઠીને પ્રશ્ન પૂછે તો મારે એનો જવાબ આપવો. એ ઉગ્રતાથી રજૂઆત કરી, કોર્પોરેટરને તું કર્યું કે મારે તારી જોડે વાત જ નથી કરવી. તો અમારે તો એની સાથે વાત જ નથી કરવાની. અમારે સાગર મિસ્ત્રી જોડે શું લેવા દેવા? અમારો અધિકારી નથી, અમારા વોર્ડના કોઈ લાગે વર્ગે નહીં. અમારા સ્મિતેશ પટેલ જોડે જ લાગે વર્ગે. સ્મિતેશ પટેલ જોડે વાત કરતા હતા જ બેન. પેલા અધિકારીએ વિડીયો શૂટિંગ ચાલુ કર્યું, બેને વાત કરી કે તું ના ઉતારીશ, હું ઉતારું છું. બસ આ જ બાબત હતી. સમાચારમાં આગળ વાત. સુરતમાં કેપી સંઘવી ડાયમંડ સામે મોરચો માંડ્યો વેપારીઓએ. વધુ એક ધારાસભ્ય કેપી સંઘવી સામેના વિરોધમાં જોડાયા છે. ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી હીરાના વેપારીઓના વારે આવ્યા. ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી અને વિનુ મોરડિયાએ નિવેદન આપ્યું, અમે હીરા વેપારી અને તેમના પરિવારની પડખે છીએ. હું એ લોકોને મળવા માટે ને એમને આશ્વાસન આપવા માટે આવ્યો છું. કારણ કે જ્યારે બહેનો રસ્તા પર અને જ્યારે બેઠા છે અને પોતાને એમને જેલમાં જવાનું જ્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, ત્યારે એના માટે શું એક અંદર ઇન્ટરનલ જે બંને સામાધામી પાર્ટી છે, કીર્તિભાઈ જે કેપી સંઘવી તરીકે બહુ સુરતમાં નામચીન ડાયમંડની પેઢી છે, તો એ બંને વચ્ચેની મધ્યસ્થી થઈ શકે તો એમાં શું કરી શકાય. અને સાથે તો વિનંતી પણ કરું છું. એવા ઘણા લોકો છે કે ક્યારે જેનેરે ધંધો થાય છે અને મળ્યા પણ નથી હોતા. આ બધો જ આખો ઇન્ડસ્ટ્રીને ધંધો દલાલો હસ્તક થતો હોય છે. દલાલ રફ લઈ આવે, આપી જાય, ચિઠ્ઠીમાં સાઇન કરી અને એમને આપી આવે, પેમેન્ટ આપીએ ત્યારે એમને આપી આવે, ચિઠ્ઠી ફાડી નાખે. ઘણા લોકો છે આ ઇન્ડસ્ટ્રીમાં 25 થી 30% કે એકબીજાના મોઢા નથી જોઈને વેપારો થતા હોય છે. અમે એ મુશ્કેલીમાંથી કે અમે બંને ભાઈઓ બંને બહેનો ચારે માથે કેસ કર્યા છે. અમે ચારે જણા કેલમાં જઈશું તો કે અમારા ગઢિયા શું કરશે, મને છે ને આમાંથી હવે ન્યાય આપો તો અમે આનાથી પેસ અમારા પાસા ખેંચી લે અને અમારે ન્યાય. એમાં જે રીતના હીરા બજારમાં વર્ષોથી ધારાધોરણો છે એ મુજબ જે રીતે કોઈ પાર્ટી ઉઠી જાય ત્યારે જે એના ચૂકવણા થઈ જાય, તો આમાં ભાગરૂપે આજે જે 12 પરિવાર છે ભૂતકાળમાં એમના જે ઉઠવણું કર્યું હતું એમના ચૂકવણું કરી દીધું છે. સમાચારમાં આગળ વાત. પાટણમાં કાળઝાળ ગરમીમાં પાણીની પરેશાની ઊભી થઈ છે. સંદલપુરના કચ્છના નાના રણમાં પાણીની સમસ્યા સર્જાઈ. મીઠું પકવતા અગરિયાઓની પાણી વિના રઝળપાટ જોવા મળી. અત્યારે અમારે ગંદુ પાણી આવે છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, તેને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી. આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે. તો અમારે 3000 રૂપિયા દેતા એ પૂરતું પાણી મળતું નથી અને પાણી મળે છે તે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી આ ઉનાળો આવેલો છે, આગરિયાને પાણી પૂરતું મળતું નથી. સરકાર પાણી હજી ચાલુ કરેલ નથી.
પરંતુ સાંતલપુરમાં પાણી બંધ છે, બીજા રણ વિસ્તારમાં ચાલુ છે. તો હવે પાણી તળિયે જતું એ બધું એકદમ ઢોરું પાણી આવે અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ત્રીજે દવાખાનું અમારું ચાલુ જ હોય. અત્યારે હું અવાજ કાઢી રહ્યો છું, બરથી કાઢી રહ્યો, મારો પોતાનો અવાજ બેસલ છે. અત્યાર સુધી આજ ચાલુ કરીએ, કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે, પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી. હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ 3-4 મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને, છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી. જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાંતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી, જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે ને એ પણ ગંદુ પાણી છે, જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મળતું જ નથી. પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે. પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની પણ અછત સર્જાઈ છે. સરકારી સંઘ માર્કેટમાં લાંબી લાઈનો લાગી છે. ખેડૂતોની લાંબી લાઈન લાગી. બાજરીના પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત હતી અને ગરમીમાં ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આ સાથે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ખાતર પણ નથી મળતું. મોરબી મહાનગરપાલિકાની કચેરીમાં હલ્લાબોલ મચી ગયો. પાણીની માંગ સાથે મહિલાઓએ હલ્લાબોલ કર્યો. જનકપુરી સોસાયટીમાં પાણીની સમસ્યા હલ કરવાની માંગ છે મહિલાઓની. 3000ની વસ્તી ધરાવતી સોસાયટીમાં પણ પાણીની સમસ્યા છે. અમારી સોસાયટીમાં પાણી આવતું નથી. અમારી સોસાયટીનું નામ જનકપુરી છે, ફન હોટલની બાજુમાં, બરોબર. જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી. સોસાયટીમાં પાણી પૂરું પાડવું એ આ લોકોની ફરજ છે, તો એ ફરજ ન બજાવે તો અમારે શું સમજવાનું? એને તો દેવું જ પડે ને પાણી. છેલ્લા 1-2 વર્ષથી પાણીનો પ્રશ્ન હતો અને રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનું કંઈ આપેલ નથી. ગોંડલમાં પાટીદાર નેતાઓની પ્રતિમા મૂકવાની માંગ કરાઈ છે. સ્વર્ગીય પોપટભાઈ સોરઠિયા અને વિનુ શિંગાળાની પ્રતિમા મૂકવાની માંગ કરાઈ. પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે ગોંડલની મુલાકાત લીધી હતી અને કહ્યું કે અમારી લડત પાટીદાર કે ક્ષત્રિય સામે નથી. વિનુભાઈ સિંગાળા છે ને એ ભયયુક્ત સમાજને ભયમુક્ત કરાવવા માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તો આજે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં ફરી પાછો એવું કહેવાય ને માહોલ દેખાય. જો કે વર્ષોથી આ માહોલ ચાલતો આવે છે, પણ અમને ક્યાંક એવું લાગે છે કે જે કંઈ પણ હમણાં થોડા સમયમાં જે કંઈ પણ ઘટનાઓ બની એ ઘટનાઓને લઈને અમને એવું લાગે છે કે ફરી પાછો એક વખત આ મુહિમને ઉપાડવી પડશે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરને સ્વસ્થ બનાવવા વધુ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો. જાહેરમાં પાન માવાની પિચકારી થૂંકતા લોકોના ફોટો પાડીને પોસ્ટર લગાવ્યું અને બીજા શોખીનોને પણ આવી કરતૂત ન કરવાની ચેતવણી આપી છે. જે લોકો દ્વારા જાહેરમાં સ્પિટિંગ એટલે થૂંકવાનો ગુનો કરવામાં આવે છે એ બધાના ફોટોગ્રાફ અમે લગાડ્યા છે. એમાં પણ જ્યારે પણ એવું કોઈ બનાવ અમારી ટીમના ધ્યાને આવતું હોય છે તો અમે તરત જ ત્યાં જઈને એને ફોટોગ્રાફ લઈ લેતા હોઈએ છીએ અને પછી જે નિયમ પ્રમાણેના દંડ હોય છે એ પણ એમની પાસેથી વસૂલ. વર્ષ 2025-26નું શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેલેન્ડર જાહેર કરાયું, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસથી શરૂ થશે તેવું જણાવ્યું છે. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર માસમાં લેવાશે અને બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026થી લેવાશે. શાળાકીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી 2026 દરમિયાન લેવાશે તેવું જણાવ્યું. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 50થી વધુ રત્ન કલાકારોની તબિયત લથડી છે. સુરતના કાપોદ્રાના અનોભ જેમ્સમાં ભયનો માહોલ સર્જાયો. કંપનીમાં આવેલા કુલરનું ઠંડુ પાણી પીધા બાદ લોકોની તબિયત લથડી. પીવાના પાણીના કુલરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોય તેવો આરોપ લાગી રહ્યો છે. સેલ્ફોસની ગોળીઓ નાખી હોવાનો રત્ન કલાકારોએ આરોપ લગાવ્યો. નકલી નાયબ મામલતદાર બની રોફ જમાવો એક શખ્સને ભારે પડ્યો છે. નકલી નાયબ મામલતદારને મહેમદાબાદ કોર્ટે સજા ફટકારી. મહેન્દ્ર લીંબચિયાને 1000નો દંડ અને 1 વર્ષની સજા ફટકારી છે. બાતમીના આધારે પોલીસે મહેન્દ્ર લીંબચિયાને ઝડપી પાડ્યો હતો. આ મહેન્દ્ર નામનો શખ્સ નાયબ મામલતદાર તરીકે હોવાનો રોફ જમાવતો હતો. ડુપ્લિકેટ મામલતદારને નામદાર કોર્ટે 171 અને 170ના ગુનામાં તકસીરવાન ઠરાવી સજા કરેલ છે. નામદાર કોર્ટે 170ના ગુનામાં 1 વર્ષ અને 1000 રૂપિયા દંડ
અને 171ના ગુનામાં 2 માસની સજા કરેલી છે. દેશભરમાં જીવલેણ ચાઇનીઝ દોરી મોકલવાનો મોટો વેપલો ઝડપાયો છે. ફેક્ટરી બાદ સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ગેરકાયદે ગોડાઉન પણ મળી આવ્યું. પોલીસે રેડ કરી 2.5 કરોડની ચાઇનીઝ દોરી કબજે કરી. ગોડાઉન મળી આવતા પોલીસ અને જીએસટી વિભાગ હરકતમાં આવ્યું છે. 1710 બોક્સમાંથી લાખો રૂપિયાની દોરી જપ્ત કરવામાં આવી છે. हमें इन्फॉर्मेशन मिली कि पांडेसरा जीआईडीसी में ही 317A नंबर का एक प्लॉट है, वहाँ पे गोडाउन में बहुत सारा प्रतिबंधित जो चाइनीज डोरी है उसका स्टोर किया हुआ है. तो वहाँ पे जाके चेक किया और वहाँ पे 1710 जितने बड़े बॉक्स जो बॉबिन के हैं वो मिले वहाँ पे चरखी के, और एक बॉक्स के अंदर 40 से लेकर के 60 तक चरखी या बॉबिन है वो उसमें स्टोर किया हुआ था. तो ये टोटल मुद्दा माल जो है वो 59,85,000 रुपये का है. बाजार कीमत के हिसाब से लगाएं तो 1.5 करोड़ से ज़्यादा रुपए का ये माल है जिस तरह से मार्केट में बिकता है. વડોદરાના સ્પંદન સર્કલ પાસે આગનો બનાવ સામે આવ્યો, જ્યાં અનાજ, કરિયાણા તેમજ આઈસ્ક્રીમ પાર્લરમાં આગ લાગી હતી. 3 થી 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો છે. યુવક મોઢાના ભાગે દાઝી જતા સારવાર માટે ખસેડાયો. ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગી હતી. પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવ્યા. હવે આ બધા એરટેલ વાળાની ભૂલો, ગેસ લાઇન વાળાની ભૂલો એમાં ભોગવવાનું અમારે બધા વેપારીઓએ, અને તે છતાં બી પછી કોર્પોરેશન વાળા અમારી પર આવશે બધા કે તમારી ભૂલ છે. પણ તમે જુઓ તો ખરા સાહેબ કે ગેસ લાઇન લીક છે, હજુ બી ભડાકા થાય છે, હજુ ગેસ લાઇન બંધ નથી કરી. હવે એ લોકોને ખબર તો પડી જોઈએ કે ફાયર બ્રિગેડ વાળા, એમ્બ્યુલન્સ વાળા આટલા બધા આવ્યા છે તો ગેસ लाइन बंद करवी જોઈએ. आज 4:55 पे हमें कॉल आया था कि मांजलपुर के इंद्रप्रस्थ कॉम्प्लेक्स जो है वहाँ पर आग लगी है. जैसे ही घटना का वो हमें मिला है तो उस हिसाब से हमने डिप्लॉयमेंट कर दिया था फायर. સુરેન્દ્રનગરના પારડીના કમાલપુર ગામે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો. પગપાળા ચાલી રહેલા વૃદ્ધને આખલાએ અડફેટે લીધા. 82 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા તેના સીસીટીવી સામે આવ્યા છે. વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વૃદ્ધને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ રેફર કરાયા. રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઓનલાઈન ગેમની આડઅસરનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં સગીરે આપઘાત કરી લીધો. વીએસ હોસ્પિટલ પાસેના મહેતા કોમ્પ્લેક્સમાં 5મા માળેથી કૂદી સગીરે આપઘાત કર્યો છે. ઓનલાઈન ગેમમાં પૈસા હારતા પિતાના ડરથી સગીરે જીવન ટૂંકાવ્યું. એમાં જાણવા મળેલું કે આ જે છોકરો હતો એ એલજે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે એના ફોનમાં ઓનલાઈન ગેમ રમતો હોય એની શંકા હતી, અને એ આધારે ગઈ તારીખ 5 એપ્રિલના રોજ એના જે પિતાજી છે એના મોબાઈલમાંથી 36,500 રૂપિયા કટ થયેલા. એટલે આમને આ એમના દીકરાને પૂછેલું કે મારા એકાઉન્ટમાંથી 36,500 રૂપિયા કપાયેલા છે તો કેમ કપાયેલા છે. એટલી વાત કરેલી ત્યારે આ જે મરનાર છોકરો સમજ છે એને કીધેલું કે પપ્પા હું તમને પછી જાણ કરું છું. એ પછી એમનો કોન્ટેક્ટ થયેલો નહીં અને આ છોકરાએ મહેતા કોમ્પ્લેક્સના 5મા માળેથી નીચે પડીને આત્મહત્યા કરેલી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારનું રેકેટ ઝડપી પાડ્યું છે. નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડ ચાલતું હતું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓને ઝડપી 16 વિદેશી રિવોલ્વર જપ્ત કરી છે. સુરત શહેરમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવવામાં આવે છે, ત્યારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું. ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે जो नॉन प्रोहिबिटेड बोर वेपन्स છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી, અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી. ટોટલ અમરેલીમાં ધારીના મોરજર ગામે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. તાલુકા પંચાયતની ચૂંટણીના બંદૂકમાં મારામારી થઈ હોવાની માહિતી છે. 3 દિવસ પહેલા જ કોંગ્રેસ કાર્યકરની દાદાગીરીના સીસીટીવી પણ સામે આવ્યા હતા. બિપિન પુરોહિતે ભાજપના કાર્યકર પર હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ અને લાકડા વડે હુમલો કરતા પિતા પુત્રના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ધારી પોલીસમાં કોંગ્રેસી પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે.
નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા। વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાથી હાહાકાર મચી ગયો છે। નવસારીના યુવાનની ઓસ્ટ્રેલિયામાં હત્યા થઈ। ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં યુવાનની હત્યા થઈ છે। બિલીમોરાના મિહિર દેસાઈની રૂમમેટે જ હત્યા કરી છે। મિહિર દેસાઈની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવાઈ। ઓસ્ટ્રેલિયન પોલીસે મિહિરના હત્યારાની ધરપકડ કરી છે। મિહિર દેસાઈ નવસારીના બિલીમોરાનો વતની હતો। રાજકોટના જેતપુરમાં રક્ષક પોલીસ બની ભક્ષક। જેતપુર પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। પિતા પુત્રને ઢોર માર મારવાનો પોલીસ પર આરોપ છે। રૂપિયાની લેતી દેતીમાં માર માર્યાનો પીડિતનો આરોપ છે અને પોલીસના માર બાદ પિતા પુત્ર સારવાર હેઠળ છે। જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને કોન્સ્ટેબલ પર આરોપ। બાપ દીકરાને 10 વાગે લોકઅપમાં પૂરીને સાંજે 6:30 એ બાપ દીકરાને બહાર કાઢીને એને ઓફિસમાં બોલાવ્યા। ઓફિસમાં બોલાવીને ત્યાં મારા પપ્પાને મારવા માંડ્યા। એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કયા ગુનામાં મારો છો તમે? તો એ મને કીધું અમારી સામે બોલે છે કે એમાં કહીને જે એક ભાઈ હતા તે હવલદાર એને કીધું પાઇપ લઈ લે કે પાઇપ લઈને મારા પપ્પાને સીધો માથા ઉપર માર્યું। તો જૂનાગઢમાં ટ્યુશન સંચાલકે બાળકી સાથે અડપલા કર્યા છે। પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી છે। ટ્યુશન સંચાલકે બાળકીને રસોડામાં લઈ જઈને અડપલા કર્યા છે। મુસ્તકિયા સરફરાઝ સામે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી છે। સુરતમાં આરટીઆઈના નામે રૂપિયા પડાવવાનો ખેલ જે છે તે સામે આવ્યો છે। વધુ એક ખંડણીખોર કથિત પત્રકારની ઉધના પોલીસે ધરપકડ કરી છે। મનીષ રાણા નામના કથિત પત્રકારની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે। મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે, જેમનું સત્રમ ટાઈમ્સ નામનું મતલબ ન્યૂઝપેપર છે, એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી। અમદાવાદના પાલડીમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। કપિરાજે પાલડીમાં 15 લોકો પર હુમલો કર્યો। કપિરાજના ત્રાસથી સ્થાનિક લોકો પરેશાન બની ચૂક્યા છે। ફરિયાદ કરવા છતાં તંત્રને કપિરાજ પકડવામાં કોઈ જ રસ નથી। વન વિભાગની ટીમના કામ ન કરતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ કર્યો છે। કપિરાજના ત્રાસથી લોકોએ બહાર નીકળવાનું બંધ કર્યું। શનિવારે સવારે દેરાસર દર્શન કરવા જતી હતી। સવાર પ્રતિક્રમણ કરીને દેરાસર દર્શન કરવા જતા રસ્તામાં પાછળથી જ એકદમ વાંદરું આવ્યું અને પગમાં બેસીને અને સીધું બે બાજુથી એણે નખોરિયા મારીને અને આખી ચામડી ફાડી કાઢી। અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,790 ઓપીડી નોંધાઈ। એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 18 કેસ નોંધાયા। મેલેરિયાના શંકાસ્પદ 251 કેસ જ્યારે ડેન્ગ્યુના શંકાસ્પદ 76 કેસ નોંધાયા છે। જીએનઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ગયા અઠવાડિયામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની વાત કરીએ જુદા જુદા દર્દીઓની તો અમારી હોસ્પિટલમાં લગભગ ગયા અઠવાડિયામાં 11,790 દર્દીઓ ઓપીડીમાં આવેલા, 1,068 દર્દીઓ દાખલ થયેલા હતા। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બહેરાશના દર્દીઓને હાલાકી। છેલ્લા 2 વર્ષથી હિયરિંગ એડ મશીન ખાઈ રહ્યા છે ધક્કાને। મશીન માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ન અપાતા દર્દીઓ કાનના મશીનથી વંચિત બન્યા છે। જિલ્લા દિવ્યાંગતા પુનર્વાસ કેન્દ્રમાં સરકાર ગ્રાન્ટ આપી છે। જરૂરિયાતમંદ દર્દીઓને સપ્લાય કરવાનું કામ DDRC નામની આપણી સંસ્થા સરકારની સંસ્થા કરતી હોય છે। एप्लीकेशन हम कंप्लीट करके ऑनलाइन दे दिए हैं। फिर जब हम बात किए तो बोला कि जो मतलब मिनिस्ट्री से बताया कि ग्रांट जो है सो फिलहाल अभी जो है सो इसको एलएमको को दे दिया है, एलएमको उससे बात कीजिए। तो एलएमको से हम बात किए तो बोला कि जो है वो एक फॉर्म भेजा था कंसोनेंट फॉर्म, उसका हम फिलअप करके भेज दिए हैं, लेकिन उनसे 6 महीने हो गया, उनसे कुछ नहीं हुआ। वो बोला कि अभी इस साल मिलना मुश्किल है, इस साल अगले साल हम आपको देखेंगे। મને અહીંથી લખી આપ્યું V1 સોસાયટીમાંથી મને 300 રૂપિયામાં મશીન મળી ગયું હતું અને જ્યારે બી જોઈએ તે છતાં જ્યારે બી જોઈએ તો એ વરસ માટે ગેરંટી હોતી હોય છે અને વરસમાં પછી બગડી જાય તો એ આપણે રિપેર કરવાનો ખર્ચો આવે છે।
રાજકોટમાં ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલેશન કરાયું. સલીમ કાસમ માણેકના ઘર, ઓફિસ અને તબેલાનું ડિમોલેશન. સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10 થી વધુ ગુના નોંધાયેલા છે. ત્રણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો તાપીમાં ખનીજ માફિયાઓ દ્વારા પ્રાંત ઓફિસના કર્મીને ધમકી આપવામાં આવી છે. નિઝરના કાવટા ગામની સીમા પ્રાંત ઓફિસના ક્લાર્કને ધમકી આપવામાં આવી. અલ્પેશ પંચાલની લીઝમાંથી ઓવરલોડ રેતી ભરી જતા ઈસમોએ ધમકી આપી. ટ્રક ચાલક અને અજાણ્યા ઈસમ તેમજ યોગેશ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાયો. ખેડા અમદાવાદ રોડ પર પ્રદૂષણ વિભાગના 4 એકમો પર સર્વે હાથ ધરવામાં આવ્યો. બીડજ અને નાયકા ગામની સીમમાં ડાઇંગ યુનિટ ચાલે છે. બંને ડાઇંગ યુનિટમાંથી લેવાયા પ્રદૂષિત પાણીના સેમ્પલ અને અન્ય 5 યુનિટ પર પણ ચેકિંગ કરવામાં આવ્યું. ખારી નદી અને તળાવોમાં ઔદ્યોગિક પાણી છોડાતું હતું. યોગ્ય રીતે પ્રોસેસ અને શુદ્ધિકરણ કર્યા વગર પાણી છોડાતું હતું. નડિયાદમાં સિટી બસ પુનઃ શરૂ કરવા મનપાને રજૂઆત કરવામાં આવી. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે આવેદનપત્ર આપ્યું છે અને 5 જેટલી સિટી બસ સેવાનું શરૂ થતાં જ તેનું બાર મણત થયું હતું અને 2 માસથી બંધ સેવાઓ ફરી તાત્કાલિક ચાલુ કરવા માટે હવે માંગણી ઉઠવા પામી છે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સિનિયર સિટીઝનોને મુશ્કેલી થઈ રહી છે. બસો નહીં ચાલુ થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જીસીએસ એડમિશન પોર્ટલની રિવ્યુ બેઠક મળી છે અને પ્રફુલ્લ પાનસેરિયા, સચિવ તોમર સહિતના બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાંત રાજ્યના 16 થી વધુ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પણ ઉપસ્થિત રહ્યા. થોડા સમય પહેલા આખી યુનિવર્સિટીના તમામ વીસીઝ પરીક્ષા અને આખી એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના તમામ કર્મચારીઓ સાથે મિટિંગ કરી હતી અને સાથે વિદ્યાર્થી પ્રતિનિધિઓને પણ બોલાવી અને એકચ્યુઅલી પ્રેક્ટિકલ પડેલી મુશ્કેલીઓના નિરાકરણ માટે અગાઉ મિટિંગ કરી હતી. એની આજની રિવ્યુ બેઠક હતી. સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારો. નાણાં વિભાગે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો. 12 કલાક કરતા ઓછા સમયના ભથ્થા માટે વધારો કરાયો. 120 થી વધારી ભથ્થું ₹200 કરવામાં આવ્યું છે. 12 કલાકથી વધુના સમય માટે ભથ્થું 400 કરવામાં આવ્યું. મુસાફરી ભાડું એસટી અને રેલવે પ્રમાણે મળશે. ખેડાના માતર ભાજપ કાર્યાલય વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે અને પૂર્વ એમએલએ કેસરીસિંહે ભાજપ પાસેથી કાર્યાલય છીનવ્યું. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે બીજેપી કાર્યાલયનો કબજો લીધો. કેસરીસિંહ એમએલએ હતા ત્યારે ભાડા પર મકાન લીધું હતું. મકાનના મૂળ માલિકના મોત બાદ આ વિવાદ ઉભો થયો હતો. ખેડા જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખે અલગથી ભાડા કરાર કર્યો. ચંદ્રેશ પટેલે મકાન માલિકના પુત્ર સાથે ભાડા કરાર કર્યો હતો. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ક્રિકેટ સિલેક્ટર. મેઘાલયમાં ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટર હોવાનું કહીને છેતરપિંડી કરી. પ્રજ્ઞેશ બારહટ નામના વિદ્યાર્થીએ 5 લોકો સાથે છેતરપિંડી કરી. ગોંડલ મામલતદાર સહિત 5 વ્યક્તિ પાસેથી 90,000 રૂપિયા ખંખેર્યા. પ્રજ્ઞેશભાઈ ગઢવી નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં 16 તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું. અહીંથી અંડર 14 થી લઈને 23 સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે. ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે, ભૂતાન, નેપાળ ને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ. પણ ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે એક છોકરા દીઠ તમારે 14,700 ટ્રાન્સફર કરવાના રહેશે. એ ટ્રાન્સફર કર્યા અને એમને 2 દિવસ પછીની અમને ટિકિટ મોકલાવી. ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે. આ સમગ્ર ઘટના 10, 20, 15 દિવસ ચાલી. પછી આવું કૌભાંડમાં એને 30 છોકરાઓના પૈસા લઈ લીધા છે. સુરત
શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ખટોદરા પોલીસે રમકડાની દુકાનની આડમાં છૂટક રીતે અફીણનું વેચાણ કરતા એક ઇસમની ધરપકડ કરી. તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ખટોદરા પોલીસે સંકલ્પ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી 800 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. દુકાનમાંથી અફીણ મળ્યું હોવાને કારણે પોલીસે દુકાન માલિક પ્રેમસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે અફીણનો મુદ્દામાલ નારાયણ પાટીદાર કે જે મધ્યપ્રદેશ રહે છે તેની પાસેથી લાવ્યો હતો. बठार टेनामेंट में एक कविता फैशन नाम की दुकान है. वहाँ पे एक आदमी जो है वो नशीले पदार्थों का बेचान करता है. तो वहाँ पे सरकारी पंचों को बुला करके FSL टीम इन सबको साथ में ले जा करके और टीम ने सर्च किया तो वहाँ पे अफीम और डोडा पोस्ट का पाउडर मिला. 877 ग्राम जितना अफीम मिला और 488 ग्राम डोडा पोस्ट मिला. जो अफीम है उसकी कीमत 87,700 रुपये है. डोडा पोस्ट है उसकी कीमत जो है 1,500 रुपये है. સુરતના અલથાણ વિસ્તારની એક ઓફિસમાં ચોરીનો પ્રયાસ થયો છે. ચોરીનો ભેદ ઉકેલવામાં અલથાણ પોલીસને સફળતા મળી છે. સીસીટીવીમાં દેખાતા આરોપીના ટેટુના આધારે ભેદ ઉકેલાયો છે. ઓફિસમાં કઈ હાથ ન લાગતા આગ લગાડી દીધી. બિઝનેસ હબમાં ઓફિસમાં આગ લાગી ન હતી, લગાવાઈ હતી. અલથાણ પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડ્યો. આરોપી વિમલસિંહ ઉર્ફે ભોલા રાજપૂતને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ પુરાવાનો નાશ કરવા ઓફિસમાં આગ લગાડી હતી. ગુજરાતની ગ્રામ પંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત ટોચ પર. ગુજરાતની 340થી વધુ ગ્રામ પંચાયતો ફ્રન્ટ રનર કેટેગરીમાં. ગુજરાતે ફરી એકવાર વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરાઈ પ્રથમ પંચાયત PAI, જેમાં દેશના 29 રાજ્યોની 2.16 લાખ ગ્રામ પંચાયતનું મૂલ્યાંકન કરાયું. નર્મદા પરિક્રમામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા યજ્ઞનો ઝગમગતો અનોખો સેવા કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી પરિક્રમાવાસીઓ માટે જય ભોલે ગ્રુપની અનોખી સેવા ચાલુ છે. ધોમ ધકતા તાપમાં ખડે પગે 24 કલાક 30 દિવસ સુધીની વિનામૂલ્યે ચા નાસ્તા ભોજનની સુવિધાઓ આપવામાં આવી રહી છે. અમારા ભંડારાની વાત કરું તો આજે ભંડારાનો 10મો દિવસ છે. આજ દિન સુધીમાં લગભગ 7,000 કિલો જેટલું અનાજ વપરાઈ ચૂક્યું છે. ગત વર્ષે જે અમારું જે ટાર્ગેટ હતું એમાં 10,700 કિલો જેટલું અનાજ વપરાયું હતું અને શાકભાજી અને દૂધ એ વસ્તુ અલગ, પણ 10,700 કિલો જેટલું અનાજ વપરાયું હતું. અમે 21 કિલોમીટર ચાલીને આવ્યા છે. ચાલીને આવ્યા, થાક તો લાગ્યો જ છે, પણ હવે માં નર્મદાના દર્શને આવ્યા છે એટલે થાક ઘણો ઉતરી ગયો છે. એટલે કહેવાય કે ના, ખરેખર બધાએ દર્શન કરવા માટે આવવું જોઈએ. હોય એટલું સોનું વેચી નાખવાની વાયરલ સલાહ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. સતત સેશન્સમાં ઘટાડા બાદ સોનું ફરી એકવાર 808 રૂપિયા મોંઘું થયું. સોનું પ્રતિ 10 ગ્રામ 808 રૂપિયા વધીને 89,358 ની સપાટીએ પહોંચ્યું. દરેક ઘટાડા પર સોનું ખરીદવાની નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે. સોનું વેચવું નહીં, ખરીદવું પડે તેવી સર્જાઈ છે સ્થિતિ, તેવું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આજે ઐતિહાસિક વિશ્વ નૌકાર મહામંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે નૌકાર મંત્રનો જાપ કર્યો હતો અને વિશ્વના કલ્યાણ અર્થે આ મહત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ નૌકાર મંત્રના જાપથી એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો. જીતો દ્વારા, અમદાવાદ દ્વારા તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચે તે હેતુથી લાખો લોકો એક સાથે નૌકાર મંત્રનું પઠન કર્યું. PM મોદી આમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમજ CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 25,000 જૈનોએ નૌકાર મંત્રનો જાપ કર્યો. આજે જે વ્યવસ્થા ગોઠવાઈ હતી નવકાર મંત્ર દિવસની, એમાં આટલું બધું માનવ મહેરામણ ઉભર્યું એ બદલ અમદાવાદના જૈન કુટુંબોનો અમે આભાર માનીએ છીએ. અને વિશ્વ કલ્યાણ માટેની ભાવના માટેના નવકાર મંત્રના આજે જે જાપ થયા છે તેમાં સૌની મનોકામના પૂર્ણ થાય એવા હૃદયસ્થ ભાવથી અમે અમારા જય જીનેન્દ્ર કહીએ છીએ. આજે જે મોદી સાહેબે જણાવ્યું છે એમાં જૈનો ઓછામાં ઓછો પરિગ્રહ રાખે એવી જે વાત કરી છે એનો અમે વિશેષ ધ્યાન રાખીશું અને
વિશ્વના એન્વાયરમેન્ટ માટે એક વૃક્ષ જે ઘર દીઠ વાવવાની વાત છે એમાં જેમ જાપને ઘરેથી સંઘથી અમદાવાદથી રાજ્યથી દેશ તરફ લઈ ગયા એમ વૃક્ષ વાવવાની પરિકલ્પના પણ અમે આ સંકલ્પ સાથે કરી રહ્યા છીએ. મંત્રને પોતાની જીવનશૈલીમાં કાયમ માટે મંત્ર ગણતા ગણતા વિશ્વનું કલ્યાણ થાય એવી જ અમારી અભ્યર્થના. એના માટેની રજૂઆત ચાલુ છે અને અમારા ચારે ફિરકાના ગુરુ ભગવંતોમાં સહમત છે એટલે આ 9મી એપ્રિલે આજીવન નોકાર મંત્ર ગણવાનું ચાલુ રહેશે. સુરત પોલીસે સ્નીફર ડોગની મદદથી લાખોનો ગાંજો ઝડપી પાડ્યો છે. રેલવે પોલીસે ટ્રેનમાંથી 4 કિલો 450 ગ્રામનો ગાંજો પકડ્યો. રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસમાં પોલીસે ચેકિંગ કર્યું હતું અને ટ્રેનના કોરિડોરમાં કાળા કલરની બેગમાંથી ગાંજો મળ્યો. બેગમાં નશીલો પદાર્થ હોવાનો સંકેત ડોગે આપ્યો હતો. પકડવાની બીકથી આરોપી ગાંજો મૂકી ભાગી ગયો હતો. અજાણ્યા ઈસમ વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. વડોદરામાં ચકચારી રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં પોલીસ પૂછપરછમાં રક્ષિત ચોરસિયાએ ઘટસ્ફોટ કર્યો છે. સુરેશ ભરવાડને સાથે રાખી રક્ષિત ગોલ્ડન ચોકડી ગાંજો લાવ્યો હતો અને ત્યારબાદ રક્ષિત પ્રાંશુ અને સુરેશ ભરવાડે ગાંજાનું સેવન કર્યું હતું. રક્ષિત ચોરસિયાને તપાસ બાદ જેલના હવાલે કરવામાં આવ્યો છે. ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત છે. ભરૂચ બાદ દહેજમાંથી માનવ અંગો મળી આવ્યા. મીઠાના અગરમાંથી માનવ અંગો મળી આવ્યા છે. પોલીસે માનવ અંગો કબજે કરી તપાસ હાથ ધરી છે. માનવ અંગોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અંજાર નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં નોનવેજ નહીં વેચી શકાય. નગરપાલિકા દ્વારા જાહેરમાં નોનવેજ વેચતા ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. નોનવેજ માર્કેટમાં બનાવેલી 39 દુકાનોમાં જ વેચાણ માટે સૂચના આપવામાં આવી છે. 15 દુકાન સીલ કરાઈ છે. 7 કેબિન સંચાલકોએ જાતે જ હટાવી દીધી. સુરતની લાજપુર મધ્યસ્થ જેલ બની શિક્ષણ મંદિર. બંદીવાન શિક્ષક દ્વારા ભણાવી 100% રિઝલ્ટ આપ્યું છે. કુલ 267 બંદીવાનોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે. જેલમાં રહેલ તણાવયુક્તોમાં કુલ 16 બંદીવાનોનું કાઉન્સેલિંગ કરાયું હતું. બંદીવાનો દર મહિને 2200 થી 2500 પુસ્તકોનું વાંચન કરે છે. 2 વર્ષમાં 2062 બંદીવાનોએ ઓડિયો લાઇબ્રેરીનો લાભ લીધો. આદિશક્તિ ઇવેન્ટનું દેશમાં પહેલી વખત આયોજન કરવામાં આવ્યું. અંબાજી ખાતે રાષ્ટ્રીય લેવલની આદિશક્તિ ગેમ્સનું આયોજન. ઓલિમ્પિક રિકર અને એશિયન ગેમ્સનું અંબાજી ખાતે આયોજન. 540 મહિલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 478 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો. 35 ઇન્ટરનેશનલ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો છે. આવતીકાલે સવારે ફાઇનલ મેચ યોજાશે. बहुत ही बेहतरीन और बहुत ही पहली बार ऐसी प्रयास गुजरात सरकार ने करी है. ये बहुत ही शानदार महिला तीरंदाजी के लिए एक अलग सी अनुभव है जो अंतर्जातिक स्तर के लिए जैसा पूरा व्यवस्था यहाँ पे किए हैं तो बच्चों के लिए ये फायदा ही होगा. मैं फर्स्ट वुमेन एनआरटी में जूनियर कैटेगरी में रिकर्व खेलती हूँ. अभी मैं रिकर्व चलाऊंगी जूनियर में और मेरे अभी जो नेशनल गेम्स हुए थे 38 उसमें मेरा ब्रॉन्ज मेडल था. उससे पहले सीनियर नेशनल में हमारा टीम का गोल्ड था. सब जूनियर में मेरा इंडिविजुअल गोल्ड है, मिक्स टीम गोल्ड है, टीम गोल्ड है और रैंकिंग का ब्रॉन्ज मेडल है. और मैं 2 इंटरनेशनल खेली हूँ. एक 2021 यूथ वर्ल्ड चैंपियनशिप उसमें हमारा ब्रॉन्ज था और 2022 एशिया कप में हमारा टीम का गोल्ड मेडल था. तो मैं हमने मेरे कोच ने और मेरे पेरेंट्स ने बहुत एफर्ट्स लगाए तब जाके मैं यहाँ तक पहुँची हूँ. फाइनल के लिए तो अपना बेस्ट ही दूंगी मैं. आज मैंने स्कोरिंग अच्छी मारी है तो उसके अकॉर्डिंग मेरी रैंक थोड़ी ऊपर ही है. तो फिर मैं ट्राई करूंगी कि मैं कल गोल्ड में पहुंचूं. हम यहाँ पे गेम खेलने के लिए आया गुजरात में. गुजरात का ये बहुत अच्छा फैसिलिटी दिया हमको. रानी का जगह वो बहुत अच्छा दिया. होटल भी अच्छा है. इधर खाने चीज भी बहुत अच्छा दिया. ग्राउंड भी इंटरनेशनल लेवल में किया. हम इधर जाके बहुत खुश है. यहाँ पे एक कॉन्फिडेंस बहुत मिला है. थैंक यू. તો આદિશક્તિ ઇવેન્ટ્સનું દેશમાં પહેલી વખત આયોજન થવા જઈ રહ્યું છે અને મહત્વનું છે કે અંબાજી ખાતે આ સમગ્ર ગેમ્સનું આયોજન છે. રાષ્ટ્રીય લેવલની આદિશક્તિ ગેમ્સનું
અંબાજીમાં આયોજન કરવામાં આવ્યું છે. ઓલિમ્પિક રીકર અને એશિયન ગેમ્સનું અંબાજી ખાતે આયોજન છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લઈ રહી છે. 540 મહિલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આવતીકાલથી તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે. તો 478 મહિલા ખેલાડીઓએ તેમાં ભાગ લીધો છે. મહત્વનું છે કે પહેલી વખત અંબાજી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. 35 ઇન્ટરનેશનલ મહિલા ખેલાડીઓએ પણ આમાં ભાગ લીધો છે. મહત્વનું છે કે આવતીકાલે સવારે ફાઇનલ મેચ યોજાશે અને કુલ 6 કેટેગરીમાં મેચનું આયોજન કરવામાં આવ્યું છે. 6 બ્રોન્ઝ અને 6 ગોલ્ડ મેડલ સાથે ફાઇનલ થશે અને આવતીકાલે આ ફાઇનલ મેચ યોજાશે. એશિયન પેરા ઓલિમ્પિક ગેમ્સ રમેલી શીતલ દેવી પણ તેમાં ભાગ લીધો છે. તો આદિશક્તિ ઇવેન્ટ્સનું દેશમાં પહેલી વખત આયોજન થયું છે અને આવતીકાલે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે રાષ્ટ્રીય લેવલની આદિશક્તિ ગેમ્સનું આયોજન છે અને આવતીકાલે ફાઇનલ મેચ રમાશે, જેમાં વિવિધ 6 કેટેગરીમાં આ ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલાઓએ તેમાં ભાગ લીધો અને 540 મહિલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સાથે સાથે 478 મહિલા ખેલાડીઓએ તેમાં ભાગ લીધો છે. હવે કાલે ફાઇનલ મેચ યોજાશે. 35 ઇન્ટરનેશનલ મહિલા ખેલાડીઓએ પણ આ ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. તો રાજ્યના 16 આઈએએસ અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે. 16 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. સામાન્ય વહીવટ વિભાગે ઓર્ડર કર્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, રાજ્યના 16 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરી દેવામાં આવ્યા છે. શું માહિતી? લાંબા સમયથી સચિવાલયમાં એ પ્રકારની ચર્ચાઓ હતી કે આઈએએસ અધિકારીઓનો એક બદલીનો ઓર્ડર આવી રહ્યો છે અને તે બદલીનો ઓર્ડર આજે સામાન્ય વહીવટ વિભાગ તરફથી ઇસ્યુ કરાયો છે. રાજ્યના 16 જેટલા આઈએએસ અધિકારીઓ છે તેની બદલી કરવામાં આવી છે. અલગ અલગ મ્યુનિસિપલ કમિશનરો પણ બદલાયા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાની કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થઈ છે. યુજીવીસીએલના એમડી અરુણ મહેશ બાબુની વડોદરા મ્યુનિસિપલ કમિશનર ખાતે બદલી કરવામાં આવી છે. મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની મિશન ડાયરેક્ટર GSEM ગાંધીનગર ખાતે બદલી થઈ છે. શાલિની દુહાની ડાંગ આહવા કલેક્ટર ખાતે બદલી કરવામાં આવી છે. સુરભી ગૌતમની ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટમાંથી બદલી થઈ છે અને તેમને રિજનલ કમિશનર ઓફ વડોદરા મ્યુનિસિપાલિટીઝની અંદર નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે. તો 16 જેટલા આઈએએસ અધિકારીઓ છે જેને બદલી જે છે તેના ઓર્ડર આજે સામાન્ય વહીવટ વિભાગ તરફથી ઇસ્યુ કરાયા છે. જી બિલકુલ, આભાર નિકુંજ વિગત આપવા બદલ. એટલે કે રાજ્યના 16 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરતમાંથી વધુ એક નકલી પીએસઆઈને પોલીસે ઝડપી પાડ્યો છે. સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ તરીકેની ઓળખ આપનારા આરોપીનો ભાંડો ફૂટી જતા સરથાણા પોલીસે ધરપકડ કરી છે. આરોપી રોનક કોઠારી લોકોને પોતાની ઓળખ સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ તરીકે આપતો હતો. સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ટ્રાફિક પોલીસ જોડે માથાકૂટ કરી રહેલા 2 ઈસમોને સરથાણા પોલીસ મથકે લઈ જવાયા હતા. तपास किया और उसके मोबाइल में उसने देखा कि उसके पास काफ़ी फेक आईडी कार्ड इसमें उसके मोबाइल में है और पुलिस के ड्रेस में अलग अलग पोजेज में ये ड्रेस इसके पास है. तो उसने पता किया, अलग अलग ब्रांचेस से पता किया तो पता चला ऐसा इसके नाम का कोई बंदा जो है जो पुलिस में नहीं है, कोई विजिलेंस में इसके नाम का है नहीं. तो इसके लिए हमने उसके ऊपर केस रजिस्टर किया है और हमें अभी पता चला कि 2019 से ये काम कर रहा था और हमें 3-4 लोगों ने कांटेक्ट भी किया है और बताया कि इसने पैसे की उगरानी उनसे की है और ये लोगों से भला मन कराता और मतलब अपने आप को पीएसआई, विजिलेंस का पीएसआई बता के पुलिस को डराने धमकाने का काम करता. तो हमने इस पर केस रजिस्टर किया और इस मामले में पूरी डीप तक हम जाएंगे और पता करेंगे कि इसने ऐसा कहाँ किन किन लोगों के साथ किया है और उस पर हम कड़क कार्रवाई करेंगे. તો આઈસીસીના ચેરમેન જય શાહે મુંબઈમાં ભારતીય ક્રિકેટર્સ સાથે મુલાકાત કરી છે. યુએઈના ડેપ્યુટી પીએમ સાથે મુલાકાત કરી છે. શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ સાથે મુલાકાત કરી છે. ભારતીય ખેલાડીઓનો ક્રાઉન પ્રિન્સ સાથે પરિચય કરાવ્યો હતો. ભારતીય ક્રિકેટ અને યુએઈના સંબંધ વધુ મજબૂત બન્યા છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ સાથે જય શાહે મુલાકાત કરી
આઈસીસી ચેરમેન જય શાહે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે. વિશ્વભરમાં ક્રિકેટ એકતાપૂર્ણ પ્રભાવની યાદ અપાવી છે. શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમને મળીને આનંદ થયો તેવી વાત પણ જય શાહે કરી છે. સાથે મળીને ક્રિકેટને એક નવી દિશા અને ઊંચાઈ આપીશું.